ભુજ તાલુકાના સુખપર નરનારાયણ મંદિરમાં કથાનું આયોજન। ભુજ તાલુકાના સુખપર નરનારાયણ મંદિરમાં 4 દિવસીય પિતૃ શ્રાદ્ધ માટે કથાનું આયોજન કરવામાં આવેલ છે। તે બાબતે સુખપરના વતની કાંતિભાઈ પટેલે વિગતે વાત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ। સુખપર જૂનાવાસ નરનારાયણ મંદિર સ્વામી મંદિર આવેલું છે। એ મંદિરને કાલથી 20 વર્ષ થાય છે, એટલે 20મો પાટોત્સવ ઉજવવાનું નક્કી કરેલું છે। તો 20મા પાટોત્સવ નિમિત્તે અમારા દાદા વેલજી ગોપાલ કેરાઈ, અમારા દાદી ધનભાઈ વેલજી કેરાઈ, અમારા પિતાશ્રી ધનજીભાઈ વેલજીભાઈ કેરાઈ 2-3 વર્ષ પહેલા કરમસર બધા અક્ષર નિવાસી થયા છે। તો એના નિમિત્તે મહાભારત અંતર્ગત ભગવદ્ ગીતાની પારણ રાખેલી છે। તો કાલે 20 થી 24 સુધી ભગવદ્ ગીતા ભુજ મંદિરના માન સ્વામી ધર્મનંદનની આજ્ઞાથી, ઉપમાન સ્વામીની આજ્ઞાથી અને ભુજ મંદિરના સંતો દ્વારા કથાનું આયોજન કરેલું। સવારે 8:30 થી 11 અને બપોરે 4 થી 6 એવું આયોજન રાખેલું છે। અને કાલે સવારે 7:30 પોથીયાત્રા છે। અને 20 તારીખને સાંજે અમારા ભુજના પખર ગાયક સંતો, જે ગાયકના જેને એકદમ રંગાયેલા છે એવા સંતોનું ભજન સંધ્યાનો કાર્યક્રમ છે કાલે રાત્રે 7:30 થી 10। અને 21 તારીખે અમારા ભુજ મંદિરની જે ચાલતું કચ્છી નન્નાદેવ યુવક મંડળ, યુવતી મંડળ એનો રાત્રિ કાર્યક્રમ છે 21મીના। 22મીના અમારા ત્રણેય ગામ મદનપુર, સુખપર, નરનારાયણનગરનો રાસોત્સવ છે, મહારાસોત્સવ છે રાત્રે 7 થી 10। અને 23મીના સવારે ભગવદ્ ગીતા જન્મોત્સવ હશે, ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન થશે। અને 23 તારીખના સાંજના સુખપર ગામની અંદર સનાતન હિન્દુ ધર્મપ્રેમી જનતાને ધુઆબદ્ધ ગામ જમણ છે 4 થી 6। અને રાત્રે કાર્યક્રમ છે અમારા સુખપર મહિલા મંડળના શાખયોગી રતનબાઈએ મહિલા મંડળ અને બાલ મંડળની બાલિકાઓને તૈયાર કરી છે। તો ધાર્મિક સંસ્કૃતિક કાર્યક્રમનો 23 તારીખના રાત્રે 7 થી 10નો કાર્યક્રમ રાખેલો છે। અને આપણા મા આશાપુરાના માધ્યમથી આ ભગવદ્ ગીતાના અમે જજમાન થયા છીએ કાંતિભાઈ ધનજી કેરાઈ। તો ભગવદ્ ગીતા આપણે સનાતન હિન્દુ ધર્મનો એક ગ્રંથ છે, ભગવાન આપણા આરાધ્ય છે। તો તમારા માધ્યમથી હું જાહેર જનતાને અપીલ કરું છું કે ભગવદ્ ગીતાનું ભાવભર્યું કથા સાંભળવા આવે એવી નમ્ર અપીલ છે। ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ શાદી। આથી આપને જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ શાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ શાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।